નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી કોટિયર્ક પ્રભુ ખડાયતા જ્ઞાતિના ઈષ્ટદેવ કોટિયર્ક પ્રભુ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવના સુખાર્થે લક્ષ્મીનારાયણ ખડાયતા વણિક ટ્રસ્ટ સંચાલિત નીતિ ભુવન ખાતે પ્રથમ વખત 501 કિલો કેરીના ભવ્ય અમૃતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંદિરની સ્થાપના બાદ સૌ પ્રથમ વખત કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જ્ઞાતિજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક દર્શન કરી અભિભૂત થયા અને આવા મનોરથ હંમેશા થાય અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ આવા દર્શન કરી કૃતાર્થ થાય એવી ભાવના અને પ્રભુના શ્રી ચરણોમાં વિનંતી કરી હતી। આ પ્રસંગે સૌ જ્ઞાતિજનોના સહયોગથી શ્રી સંપન્ન થયો હતો। આ ઉત્સવમાં ઇન્દ્રપ્રસ્થ ખડાયતા ગ્રુપના સર્વ સભ્યો દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું। શ્રી લક્ષ્મીનારાયણ ખડાયતા ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિરમાં શ્રી ખડાયતા જ્ઞાતિના ઇષ્ટ શ્રી કોટિયર્ક પ્રભુ તથા શ્રી લક્ષ્મીનારાયણ બિરાજમાન છે। આ મંદિર 150 વર્ષ જૂનું છે। 11 વર્ષ પહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। આ મંદિરમાં 150 વર્ષથી અખંડ દીપ ચાલે છે અને વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વસતા હજારો ખડાયતા જ્ઞાતિજનોનું આ આસ્થાનું કેન્દ્ર છે। બહુ સરસ આયોજન છે। આમરોત્સવ આ ઋતુને અનુરૂપ છે અને ખરેખર અમને દર્શન કરતાં બહુ આનંદ થયો છે। શું કહેશો, આજે કેરીનો મહોત્સવ છે એ બાબતે કેરીનો શણગાર કરવામાં હા, સુંદર શણગાર છે અને જાણે આપણે પેલા કેરીના ખેતરની અંદર જ હોઈએ એવો અનુભવ થાય છે અને ભગવાન પણ એમાં લીલા કરતા હોય એવો અનુભવ દર્શન કરતા થયો છે। દર વર્ષે આવતા હોય છે? ના, આ જ વર્ષે। ઇન્દ્રપ્રસ્થ ખડાયતા ગ્રુપ તથા લક્ષ્મીનારાયણ ખડાયતા વણિક ટ્રસ્ટ ખડાયતા વણિક ટ્રસ્ટના ઈષ્ટદેવ શ્રી કોટિયર્ક દેવ કે જેનું મંદિર વડોદરામાં 150 વર્ષ જૂનું છે અને સૌ પ્રથમ વખત વડોદરામાં આમોત્સવનો એક ઉત્સવ કે જે અધિક મહિના માટે આ થઈ રહ્યો છે, તો એનું સુંદર આયોજન કરેલું છે। ઘણા બધા ભાવિક ભક્તોએ એનો લાભ લીધો છે અને બધાનો બહુ સારો સહકાર સાંપડ્યો છે।